વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો ને? આપણે લાસ્ટ ટાઈમ યુનિટ 3 છે એનો પાર્ટ 1 શીખી ગયા છીએ અને મને પૂરી ખાતરી છે કે તમે પાર્ટ 1 છે એની જેટલી આપોથી મેં પુરાવડાવી છે એ બધી કમ્પ્લીટ કરી નાખી હશે. આપણે લેટર પહોંચ્યા હતા અને લેટરમાં આપણે આગળ લેટર લખવાનો છે એની માટે થઈ અને હું અત્યારે યુનિટ 3 સ્વાપોથીમાં પાર્ટ 2 કરાવવા જઈ રહી છું. તમને ખબર જ છે કે તમે ક્યારેક પહેલાંના સમયમાં મિત્રો એકબીજા સાથે વાત કરવા માટે લેટર લખી અને એકબીજાને માહિતગાર કરતા હતા, પણ હવેનો આ વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ આગળ વધી ચૂકી છે, તો એના કારણે આપણે વિધિન અ સેકન્ડની અંદર કોઈ પણ મેસેજ પહોંચાડવા હોય, ફોટોગ્રાફ્સ પહોંચાડવા હોય તો વિધિન અ સેકન્ડમાં આપણે પહોંચાડી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, થોડી ક્ષણોમાં આપણે એ બધી માહિતગાર દુનિયાના કોઈ પણ ખૂણે મેસેજ મોકલી શકીએ છીએ, પણ પહેલાંના ટાઈમમાં આવું હતું નહીં. લેટર દ્વારા, પત્ર દ્વારા આપણે એ મોકલવાનું થતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, લેટર કઈ રીતે લખવો છે અને અહીંયા જે લેટર લખાવડાવ્યો છે એ હું તમને અહીંયા કરાવું છું. તો ચાલો આપણે યુનિટ 3 સ્વાપોથીમાં જોઈએ. ક્વેશ્ચન 3. Write a letter to your friend telling him her about your visit to your village. હવે તમારા મિત્રને તમારા ગામની મુલાકાત વિશે એક પત્ર લખો. બરાબર? તમે કોઈ પણ ગામની મુલાકાત લીધી હોય અને એના વિશે તમારે પત્ર લખવાનો છે. હવે જો લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ તમને બધાને પત્ર લખતા તો આવડે જ છે. બરાબર? અહીંયા તમારી લેફ્ટ સાઈડ એડ્રેસ લખવામાં આવેલું છે, રાઈટ સાઈડ છે એ તમારું એડ્રેસ લખવાનું હોય, લેફ્ટ સાઈડ છે એ જે તે વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ એનું એડ્રેસ લખવાનું હોય છે. પણ કોઈ પણ પત્ર લખો તો એની જે એક હરોળમાં કોઈ પણ પત્ર લખો તો એ એક લાઇનમાં હોવું જોઈએ. લેફ્ટ સાઈડ લખો કે રાઈટ સાઈડ લખો. લેફ્ટ સાઈડ લખો તો આ સાઈડ અને રાઈટ સાઈડ લખો તો આ બાજુ તમારે નામ છે એની હરોળમાં જ આખા બધા શબ્દો લખાવવા જોઈએ. એના પણ 2 માર્ક હોય છે. એટલે કે અહીંયા તમે જે કંઈ કરો, ગામનું નામ આવે પછી અલ્પવિરામ મૂકવાનું હોય છે અને પછી ડેટ લખવાની છે. બરાબર? એટલે નામ અને એડ્રેસ પૂર્ણ થાય પછી જ ફૂલ સ્ટોપ કરવાનું રહે છે. હવે આપણે જોઈએ કે અહીંયા એડ્રેસ આખું લખેલું છે. બરાબર? ડેટ લખેલી છે. ડિયર પ્રતીક્ષા, હાવ આર યુ? થેન્ક યુ ફોર લેટર ઓફ 22nd January. આઈ વોઝ હેપી ટુ નો અબાઉટ યોર વિઝિટ ટુ રામપુર. મને તું રામપુરની તે મુલાકાત લીધી એને એ સાંભળી અને ઘણો આનંદ થયો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પેરેગ્રાફ છે એ હંમેશા તમે એકબીજાને ખબર અંતર પૂછવા માટે નો લખી શકો છો. બરાબર? પહેલો પેરેગ્રાફ છે એકબીજાની ખુશખબરી એટલે કે એકબીજાના ખબર અંતર પૂછવા માટેનો પેરેગ્રાફ હોય છે. એમાં મોસ્ટ ઓફ હાવ આર યુ, થેન્ક યુ ફોર યોર લેટર ઓર જે આગળ તમને પત્ર મળ્યો હોય અથવા તો તે હમણાં ઘણા ટાઈમથી પત્ર લખેલો નથી, આઈ એમ વેઇટિંગ ફોર યોર લેટર લોંગ ટાઈમ, એવું પણ લખી શકો છો. અને જે સેકન્ડ પેરેગ્રાફ હોય તો એમાં હંમેશા તમારી જે વિષય વસ્તુ છે, જેના વિશે લખવાનું છે એ લખવાનું હોય છે. એટલે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જે ત્રીજો હોય છે એ સમાપન એટલે છેલ્લો પેરેગ્રાફ હોય છે, જેમાં ગીવ મી માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ એવું પણ લખી શકો છો. એટલે કે તારા માતા પિતાને મારા વંદન કહેજે. બરાબર? ગીવ માય રિગાર્ડ્સ યોર પેરેન્ટ્સ. હવે અહીંયા ડ્યુરિંગ ધ વેકેશન આઈ વોન્ટ ટુ my beautiful village Rampur. I went to my beautiful village Rampur. It was small village. It was a small village. People of the village were friendly. There were small and clean houses in the village, and roads were broad and clean. There were many facilities in the village like school, primary health center,
health centers, post office, bank and farm and fields. There were other facilities like electricity, water. બરાબર. હવે લાસ્ટ પેરેગ્રાફ છે એમાં તમારે અહીં કાંઈ એટલું લખવાનું છે કે ગીવ માય અથવા તો અહીંયા લખવું હોય તો લખો માય રિગાર્ડ્સ, નહીં, ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. બરાબર. આટલું લાસ્ટમાં લખી અને યોર લવિંગલી અથવા તો યોર લવિંગ ફ્રેન્ડ XYZ આવી રીતે લખવાનું રહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે લેટર લખાય છે. કઈ રીતે? સૌથી પહેલો પેરેગ્રાફ છે ખબર અંતરનો મૂકવાનો હોય છે. મિડલ ઓફ ધ પેરા ઇન લેટર તમારે મેઇન સબ્જેક્ટ જે કંઈ જેના વિશે વાત કરવાની છે એના વિશેનું લખાય છે. અને લાસ્ટમાં તમારે આઈ વેઇટિંગ ફોર યોર લેટર, બરાબર, એવું પણ લખી આઈ વેઇટિંગ ફોર યોર લેટર એવું લખી, અથવા તો આઈ એમ વેઇટિંગ ફોર યોર રિપ્લાય, એવું બધું લખી શકાય છે. બરાબર. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ એન્ડ ઓર બટ. જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ એન્ડ ઓર બટ. બરાબર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ કન્જક્શન છે એન્ડ અને બટ. એન્ડ તમે 5મા ધોરણમાં હતા ત્યારથી એન્ડ કન્જક્શન અને બટ કન્જક્શનનો ઉપયોગ કરતા આવ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જ્યારે બે કર્તા, કર્મ અને ક્રિયા અથવા તો બે વાક્યો જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. જ્યારે બટ નો ઉપયોગ છે એ બે વિરોધી વસ્તુ એટલે કે બે વિરોધી ક્રિયાઓ જોડવા માટે થઈ અને બટનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ, રાજ ઇઝ અ સ્ટુડન્ટ, દેવ ઇઝ અ સ્ટુડન્ટ. તો હવે બંને સ્ટુડન્ટ જ છે. તો રાજ એન્ડ દેવ આર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, હવે તમે જુઓ કે જ્યારે બે કરતા થાય એટલે ક્રિયાપદ કેવું આવી જશે? બહુવચનનું આવશે. એટલે રાજ એન્ડ કોણ છે? દેવ. બે ક્રિયાપદ આવ્યા છે એટલે અહીંયા શું આવશે? આર મૂકવામાં આવશે. ઇઝ છે એ નીકળી જાય છે. અને અહીંયા સ્ટુડન્ટની જગ્યાએ સ્ટુડન્ટ્સ મૂકવામાં આવે છે. હવે મોહન ઇઝ ફેટ, હિઝ બ્રધર ઇઝ થીન. હવે બંને, એક ફેટ છે, એક જાડો છે અને એક દુબળો છે. થીન એટલે દુબળું. એટલે મોહન ઇઝ ફેટ બટ બે વાક્યોની વચ્ચે શું મૂકવામાં આવે છે? બટ મૂકવામાં આવે છે. બટ હિઝ બ્રધર ઇઝ થીન. થર્ડ જોઈએ, સંજય હેઝ અ બાઇસિકલ, અજય હેઝ અ બાઇસિકલ. હવે બંને પાસે સાયકલ છે એટલે સંજય એન્ડ અજય have bicycles. બરાબર. હવે બે કરતા છે એટલે હેઝની જગ્યાએ શું આવશે? હેવ આવશે. મિસ્ટર વ્યાસ ઇઝ રીચ, હિઝ નેબર ઇઝ પુઅર. હવે મિસ્ટર વ્યાસ છે એ પૈસાદાર છે જ્યારે એનો પાડોશી છે એ ગરીબ છે. એટલે મિસ્ટર વ્યાસ ઇઝ રીચ બટ હિઝ નેબર ઇઝ પુઅર. પ્રીતિ ઇઝ ઇટિંગ અ મેંગો, મેઘા ઇઝ ઇટિંગ અ મેંગો. બંને ખાવાની ક્રિયા કરે છે પણ શું ખાવાની ક્રિયા કરે છે? કેરી ખાવાની. પ્રીતિ એન્ડ મેઘા આર ઇટિંગ મેંગોઝ. બરાબર. નીતિન ઇઝ સ્ટ્રોંગ, અંકિત ઇઝ વીક. વિરોધાભાસ છે, મજબૂત છે અને એક નબળો છે. નીતિન ઇઝ સ્ટ્રોંગ બટ અંકિત ઇઝ વીક. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કન્જક્શન. હવે નેક્સ્ટ છે એ આપણે જોઈએ, એરેન્જ ધ સેન્ટેન્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર એન્ડ રાઇટ ધ સ્ટોરી
બરાબર. વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. એક ગધેડાની વાર્તા છે, ધોબીની વાર્તા છે. ધોબીની એક સરસ મજાનો ગધેડો હોય છે, એને આખી વાર્તા છે. હવે આપણે જોઈએ કે કઈ રીતે એને ગોઠવવાના છે. અ ધોબી had a donkey. The dhobhi was so poor that sometimes he could not buy food for the donkey. So he drove him into the rice fields nearby. The donkey enjoyed eating in the field the whole day. He was so happy that he began to bray loudly, hee ho, hee ho. When hee ho, hee ho. When the farmers saw the donkey, they drove him out of their fields. So they ran away from their fields. One day, the dhobhi thought of a plan. He put a tiger's skin on the donkey and drove him off into the field. The farmer caught the donkey with the tiger's skin and beat him sticks. The poor donkey decided to never to go the fields. જો આ વાર્તા છે કે ધોબી છે એની પાસે એક ગધેડો હોય છે હતો. હવે એક ધોબી છે એ ખૂબ ગરીબ હતો, એટલે એ શું કરે છે, ગરીબ હોવાને કારણે તેને ખોરાક આપી શકતો ન હતો. તેથી તે એને જે ચોખાની ખેતર હોય એમાં, નજીકનું ચોખાનું ખેતર હોય એમાં એને ધકેલી આવતો. અને ગધેડો છે એ આ ખેતર છે એમાં ચરી અને આનંદ માણતો હતો. આખો દિવસ એ ચર્યા કરે અને આનંદ માણતો. એટલો બધો એ ખુશ થઈ જતો કે એણે હોંચી કરવાનું શરૂ કરી દીધું. જ્યારે ખેડૂતને ખબર પડી એટલે એણે આ ગધેડાને હાંકી કાઢ્યો અને એ ખેતરમાંથી નીકળી ગયો. એક દિવસ ધોબીને એવો વિચાર આવ્યો. એણે શું કર્યું, એ ગધેડા ઉપર એણે સિંહની એટલે વાઘની સ્કીન પહેરાવી દીધી. એટલે એની ઉપર એ નાખી દીધું. ફાર્મરે પાછો એ ગધેડાનો પકડ્યો. કેવી રીતે કે એના ઉપર વાઘનું જે સ્કીન હોય એ પહેરેલો એને જોયો અને એને એટલો બધો માર્યો કે એ ગધેડો છે એણે એવું નક્કી કર્યું કે હવે હું ક્યારેય આ ફિલ્ડમાં જઈશ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 6. લુક એટ ધ કેતન્સ ટાઈમ ટેબલ, રાઇટ સેન્ટેન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. કેતનનું સમયપત્રક જુઓ, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વાક્ય લખો. હવે જુઓ, અહીંયા હું રીડ કરી જાઉં છું. સમયપત્રક આપેલું છે અને એ તમારે ભૂતકાળ અને વર્તમાન કાળમાં દર્શાવવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો યસ્ટરડે એટ 8 AM કેતન વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. ટુડે એટ 8 AM હી ઇઝ ઇટિંગ હિઝ બ્રેકફાસ્ટ. બરાબર. હવે એવી જ રીતે એક સેન્ટેન્સ બનાવું કે યસ્ટરડે એટ 10 AM કેતન વોઝ હેલ્પિંગ હર મધર. ટુડે એટ 10 AM કેતન ઇઝ going to the market. Second, એવી રીતે આવશે. યસ્ટરડે એટ 10 AM કેતન વોઝ ગોઈંગ ટુ ધ માર્કેટ. ટુડે એટ 10 AM કેતન ઇઝ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી. યસ્ટરડે એટ 1 PM કેતન હેઝ ટેકિંગ his lunch. Today at 1 PM Ketan is sleeping. Yesterday at 4 PM Ketan was watching TV. Today at 4 PM Ketan is reading a book. Yesterday at 6 PM Ketan was playing cricket. Today at 6 PM Ketan is drawing a picture. Yesterday at 8 PM Ketan was eating his dinner. Today at 8 PM Ketan is listening music. Yesterday at 10 PM Ketan was arranging books. Today at 10 PM Ketan is going to bed. હવે નેક્સ્ટમાં આપણે જોઈશું
ક્વેશ્ચન નંબર 7 ડિસ્ક્રાઇબ્સ ધ ફોલોઈંગ પિક્ચર્સ. નીચે આપેલું ચિત્ર છે એને તમારે ડિસ્ક્રિપ્શનમાં એટલે ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ઇન ધ બ્રેકેટની અંદર શબ્દો આપેલા છે, વર્ડ્સ આપેલા છે, એને તમારે એના વાક્યો બનાવવાના છે. રિવર બેંક છે એટલે બેઝિકલી તમે જુઓ કે રિવર બેંકનું જ તમને આ ચિત્ર દેખાઈ રહ્યું છે. એટલે પહેલું વાક્ય તો એ જ થશે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ રિવર બેંક. બરાબર. પછી ટેમ્પલ, ધેર ઇઝ અ ટેમ્પલ નિયર ધ રિવર બેંક. અહીંયા ટેમ્પલ નજીક શેની નજીક છે? તો રિવર બેંકની નજીક એટલે નદી કિનારાની નજીક ટેમ્પલ જોવા મળે છે. ધેર આર સમ વુમન વોશિંગ ધ ક્લોથ્સ એન્ડ સમ વુમન આર ફેચિંગ વોટર ફ્રોમ ધ રિવર. તમે જુઓ ત્યાં કેટલીક સ્ત્રીઓ છે કે જે કપડાં ધોઈ રહી છે અને કેટલીક સ્ત્રીઓ છે એ પાણી ભરી રહી છે. બીજું શું ત્યાં દેખાય છે? ધ બનિયન ટ્રી નિયર ધ રિવર. હવે એક વડનું વૃક્ષ છે, નદી કિનારે એક વડનું વૃક્ષ દેખાય છે. ધ ટુ બુલોક્સ કાર્સ આર પાસિંગ નિયર ધ રિવર. હવે 2 બુલોક કાર્સ એટલે કે બળદગાડા છે એ નદીની નજીકથી પસાર થઈ રહ્યા છે. સમ બોયઝ આર સ્વિમિંગ ઇન ધ રિવર. કેટલાક બાળકો છે એ નદીમાં નાહી રહ્યા છે. બરાબર. 2 મેન્સ આર બાથિંગ ધેર બફેલોઝ ઇન ધ રિવર. 2 માણસો છે એની ભેંસ છે એને નવડાવી રહ્યા છે. અ મેન ઇઝ બાથિંગ ઇન ધ રિવર. અને એક માણસ છે એ પણ રિવરમાં નાહી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સરસ મજાનું ચિત્ર છે એને આપણે જોઈ અને એનું ડિસ્ક્રિપ્શન કર્યું. આ વસ્તુ છે એ તમારે 9મા ધોરણમાં પણ આવશે. તો આ જે કંઈ ડિસ્ક્રિપ્શન છે એ ચિત્રને અનુરૂપ તમારે એના નાના નાના વાક્યો છે એ બનાવવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે કોઈ પણ ચિત્ર જુઓ અને એના નાના નાના ગુજરાતીમાં વાક્ય બનાવો અને પછી એ ચિત્રને એ જે વાક્યો છે એને તમારે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી નાખો તો તમારી જાતે કરેલું તમને લાગશે. એટલે એમાંથી માત્ર તમારે વાક્ય બનાવતા શીખવાનું છે. એટલે તમારી પાસે શબ્દો છે પણ માત્ર તેને કન્વર્ટ કરવાના છે. શેમાં? વાક્યમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા યુનિટ 3 છે એની સ્વાપોથી પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે યુનિટ 4 છે એના માટે થઈને મળશું. તો અત્યાર સુધીની જે સ્વાપોથી છે એ તમારે સ્વાપોથીમાં પૂર્ણ કરવાની છે. અને જે કાંઈ પણ તમને હોમવર્ક આપે એ સારી રીતે કરવાનું છે. બને તો તમારી નોટબુકમાં પણ સ્વાપોથીના ક્વેશ્ચન આન્સર છે એ ઉતારો કરો તો એ વધારે સારું રહેશે અને તમને યાદ રહેશે. તો હવે